ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવને આજુબાજુના નીચાણવાળા વિસ્તારો ગામોના ખેડૂતોને ઉનાળુ પિયતની ખેતી ડાંગર કરવા માટે પાણીની જરૂરિયાત હોય। વઢવાણા સિંચાઈ તળાવ તદ્દન ખાલીખમ થઈ જતા છેલ્લા ઘણા દિવસથી કેનાલોમાં પાણી નહીં છોડવામાં આવતા ખેડૂતોને પાણીની જરૂરિયાત હોય। જો પાણી નહીં મળે તો ખેતી નિષ્ફળ જશે। ખેડૂતોમાં દહેશત સેવાઈ રહી છે, ત્યારે આ અંગે લાગતા અધિકારીઓ તેમજ ધારાસભ્યશ્રીની રજૂઆત કરવાની હોવાનું જાણવા મળે છે। ખેડૂતો દ્વારા નર્મદા નિગમના અધિકારી નર્મદા નિગમ કેનાલ દ્વારા વઢવાણા સિંચાઈ તળાવમાં પાણી ભરાવવામાં આવે અને વઢવાણા સિંચાઈ વિભાગ દ્વારા તળાવમાંથી ખેડૂતોને ખેતી માટે ઉનાળુ પાક ડાંગર માટે પાણી ચાલુ કરવામાં આવે તે માટે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ ખેડૂતો ડોલ રજૂઆત કરવામાં આવશે। ડાંગરનો પાક લેતા સુધી પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને વઢવાણા સિંચાઈ તળાવમાં હાલ પાણી વિના કોરુકટ થઈ જવા પામ્યું છે। આજુબાજુના નીચાણવાળા ગામોના 1000 વીઘામાં પિયતનો લાભ ખેડૂતોને મળી ખેતી માટે પાણી નર્મદા નિગમ પાસેથી લાવી વઢવાણા તળાવમાં પાણી ભરવામાં આવે તો તૈયાર થયેલો પાક બચી શકે તેમ છે। જો પાણી નહીં મળે તો પાણીના કારણે તૈયાર થયેલો ડાંગરનો પાક સુકાઈ જવાની દહેશત અને ડાંગરના પાકને નુકસાન થઈ શકે છે, એનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। વઢવાણા સિંચાઈ તળાવ જે સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે બનાવેલું છે, જેમાં વર્ષોથી ખેતી જેના આધારે વર્ષોથી ખેતી થતી આવી રહેલ છે, જેમાં કેટલાક સમયથી નીચાણવાળા વિસ્તારમાં જેવું કે અકોટાદર નીચેથી જે વિસ્તાર આવેલો છે ઢાલનગરથી નીચેનો, ત્યાં કેટલાક સમયથી પાણીની સમસ્યા ઉત્પન્ન થયેલી છે। તેમ છતાં સાહેબોને રજૂઆત કરતા આનું કોઈ નિરાકરણ અત્યાર સુધી આવેલ નથી। છેલ્લા 10-12 દિવસથી અમે પાણી માટે વલખા મારી રહ્યા છે, તેમજ પાક અમારું સદંતર નિષ્ફળ થવાની તૈયારીમાં છે। જો એક પાણી અમને મળી જાય તો અમારી ખેતી સફળ થાય, અન્યથા અમારી ખેતી નિષ્ફળ જાય એવું છે। તથા અમે જે લોન લઈને ખેતી કરેલ છે, જે પણ નાણાં ભરપાઈ ના થાય એવી પરિસ્થિતિ આવીને અમારી ઊભી રહેલ છે, જેથી અમે ધારાસભ્યશ્રી અને બાકી જે પણ આને લાગતા વળગતાઓ છે સાહેબો, એમને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું નિવારણ વહેલી તકે લાવે, જેથી અમારું પાક બચી જાય અને અમારું જીવન ધોરણ કંઈક અંશે સુધરે એવું છે। બાકી અમારું જીવન ધોરણ બિલકુલ નિષ્ફળ જાય એવું છે। 16 એકરની અંદર તળાવ આવેલો છે, તળાવની અંદર પાણી ખાલીખમ થઈ ગયેલું છે, તો અમે 4-5 દિવસથી પાણી છે નથી તળાવમાં અને ડાંગરો સુકાય છે। 1000 એકરની અંદર ડાંગરનું વાવેતર કરેલ છે, તો અમે શૈલેષભાઈ મહેતાને વહેલું નિવારણ કરીએ કે નર્મદાનું પાણી નાખે તળાવમાં તો અમારે ડાંગરનો પાક બચે। અને હમણાં તો સુકાય છે પાક, અને નીચલા વિભાગમાં 4 ગામડોની અંદર નીચે ડાંગર વાવેતર કરેલ છે, તો પાણીનું વહેલી તકે નાખે અને ધારાસભ્ય શૈલેષ મહેતા સાહેબને અમે રજૂઆત કરીએ વહેલી તકે નાખે, અને સાંસદ સાહેબને પણ રજૂઆત કરેલી છે, તો એનો 5 દિવસ થઈ ગયા છે, તે એને હજુ કોઈ નિવારણ આવ્યું નથી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।